ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અને શહેર ખાતે આવેલી શ્રીજી હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। ઓપરેશન દરમિયાન એક બાળકનું મોત થતાં રાવળ યોગી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને સમાજના આગેવાનો દ્વારા ઘટનાનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા બાળકનું નામ રાવળ સંદીપભાઈ અશોકભાઈ જે લોંદરા ગામનો રહેવાસી હતો। પરિવારના જણાવ્યા મુજબ બાળકને સારવાર માટે માણસાની શ્રીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન માટે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ઓપરેશન પહેલા આપવામાં આવેલા એન્થેસિયા એટલે કે બેભાન કરવાની દવાની ઓવરડોઝના કારણે બાળકનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને રાવળિયો સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ તરફ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ઓપરેશન પહેલા બાળકનો ECG અને ઇકો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા। ત્યારબાદ ઓપરેશન માટે બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ એનેસ્થીસિયા આપવામાં આવ્યું હતું અને શ્વાસ ચાલુ રહે તે માટે મશીન પણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશનની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન લગભગ 10 મિનિટમાં જ બાળકના ધબકારા ઘટવા લાગ્યા। ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર અને પ્રયત્નો કરવામાં આવ્યા હતા, છતાં પણ બાળકના ધબકારા ફરી શરૂ થયા નહોતા અને દુર્ભાગ્યવશ બાળકનું મોત થયું હતું। સમગ્ર ઘટના લગભગ 15 મિનિટની અંદર બની હોવાનું જણાવવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં માણસા પોલીસના અધિકારી નિકુલભાઈ મારુ અને તેમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। બાળકના મૃતદેહને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પરિવારજનો અને સમાજના આગેવાનોને ખાતરી આપવામાં આવી છે કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ડોક્ટર દોષી સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ઓપરેશન થિયેટરમાં વપરાયેલ દવાઓ અને સામાનના નમૂનાઓ પણ FSL ટીમ દ્વારા તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। હાલમાં તો સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને સત્ય બહાર આવશે ત્યારે વધુ સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે તપાસ પૂર્ણ થશે। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। મારું નામ રાવળ પ્રહલાદભાઈ ડાયાભાઈ, રહેવાસી વરસોડા અને સામાજિક કાર્યકર છું। આજરોજ આ મુકામે જે ઘટના ઘટી એના સમાચાર તમને કેવી રીતે મળેલા? મને મારા મિત્ર માણસાવાળા ચામુંડા ઓટો કન્સલ્ટના માલિક રાવળ પ્રહલાદભાઈએ મને સમાચાર આપ્યા ફોન ઉપર કે આપણા માણસા તાલુકામાં આ બનાવ બન્યો છે, તો તમે સત્વરે 4-5 મિત્રોને લઈ અને અહીંયા આવો। જેથી હું અહીંયા આવ્યા પછી મને માલુમ પડ્યું કે આ બાબાને સવારે દાખલ કર્યો હતો, એનેસ્થેસિસને ઓવરડોઝ આપ્યો છે એવું ફલિત થાય છે અને શંકાના દાયરામાં એનેસ્થેસિસ છે 100% વાત સાચી છે। એટલે આ બાબાનું જો મોત થયું તો ઓપરેશન પહેલાં જે મોત થયું છે એટલે એનેસ્થેસિસની બેદરકારીને લીધે, એની લાપરવાહીને લીધે, એની નિષ્કાળજીના લીધે આ મોત થયું છે એવું આ ઉપરથી ફલિત થાય છે। તો પણ એક ઘટના રાવળયોગી સમાજમાં બનેલી છે, એ લોદરા ગામની જ હતી અને એમાં પણ સમાજ એકત્રિત કર્યો હતો આપણે, પણ એનો સમાજની પડખે ઊભે રહેવા માટે છેક સુધી કોઈ સપોર્ટેડ નહોતું એવું મેં જાણવા મળ્યું છે। તો અત્યારે આ બનાવમાં તમારા સમાજમાં કોઈ આ વ્યક્તિના સ્વજનોના પડખે ક્યાં સુધી ઊભો રહેશે અને ન્યાય મળે ત્યાં સુધી ઊભો રહેશે? હા, અગાઉ જે બન્યું એ બરાબર, અમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ આ વખતે અમારા ટોટલી સમાજના તાલુકાના પ્રમુખો, મંત્રી બધા અહીંયા આવે છે અને છેક સુધી અમે આ પરિવારની સાથે છીએ અને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી અમે સહકાર રહીશું એમની સાથે। બધી અમે ન્યાય અપાવીશું, છેક સુધી અમે લડી લેવા માટે તૈયાર છીએ અને ન્યાય અપાવીને રહીશું। હવે આ જે દીકરાની ડેડ બોડી તમે આજ રોજ અત્યારે લેવાનો નિર્ણય કર્યો, તો તમારો શું અભિપ્રાય છે? અમે ફોરેન્સિક PM ના થાય અને પૂરો રિપોર્ટ ના મળે ત્યાં સુધી અમે નક્કી કર્યું હતું કે આ બોડી લેવી નહીં અમારે, પરંતુ અમે સાહેબશ્રીને મળીને આવ્યા પોલીસ સ્ટેશનમાં, તો એમણે કીધું કે PM રિપોર્ટ આવ્યા પછી અમે આગળની કાર્યવાહી કરીશું, ગુનો દાખલ પછી અમે કરીશું। સર્વે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, તો આ મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને અને વહીવટી તંત્રને બે હાથ જોડીને વિનંતી કરું છું
કે અમારા સમાજના આ દીકરાને યોગ્ય ન્યાય અપાવો અને જે જવાબદાર ડૉક્ટર છે એની પર કાયદેસરના પગલાં લો કે જેથી ભવિષ્યમાં કોઈ બીજા નાના કુટુંબનું બાળક ગુમાવવાનો વારો ના આવે એ જ અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજરોજ માણસા તાલુકા મુકામે એક રાવળ યોગી સમાજના લોધરા ગામના વતની એવા અશોકભાઈ રાવળના સુપુત્ર સંદીપભાઈ રાવળનું અવસાન થયેલ છે અને એ હોસ્પિટલની અંદર થયેલ છે. અઘટિત ઘટના ઘટેલી છે. તે સમયે માણસા તાલુકાનો સમગ્ર રાવળ યોગી સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એ સ્વજનોને પોતે જ્યાં સુધી આનો નિર્ણયને ન્યાય ન મળે ત્યાં સુધી પડખે રહેવાની સતત સાંત્વના આપી રહ્યો છે. ઓસ્કાર ન્યૂઝ, સંદીપ જયસ્વાલ, માણસા. તો સાથે હોય આપણે પૂરેપૂરું હૃદય પાછું ચાલુ થાય, ધબકારા નોર્મલ થાય, બીપી નોર્મલ થાય, એનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આમ તો અડધો કલાક જ કરીએ, પરંતુ અહીં 2 કલાક પ્રયત્ન કર્યો. ઇન્ટેન્સિવ જે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ હોય ડૉક્ટર, એ ડૉક્ટર પોતે આ એનેસ્થેટિક, હું જે ઓપરેશન માટે પ્લાસ્ટિક સર્જન આવ્યા છે પોતે ઊભા હતા અને અમદાવાદથી કાર્ડિયોલોજિસ્ટ ઓનલાઈન. આ બધા ડૉક્ટરો ભેગા થઈને અમે ઇન્જેક્શન, દવા બધું પૂરેપૂરું એના હૃદયને પાછું ચાલુ કરવા માટે પૂરેપૂરો પ્રયત્નમાં કશી કચાશ રાખી નથી. પણ અમુક વસ્તુ અંદર શરીરમાં શું ચાલી રહ્યું છે એ મને બહારથી નથી. એટલે જે સવાલ છે એમનો કે ભાઈ આવું કેમ થયું, એનો જવાબ પોસ્ટમોર્ટમ આપશે. કેમ કે મારા માટે બી કેવું મુશ્કેલ છે. અમે કેટલાય ઓપરેશન કરતા હોઈએ છીએ, રોજ કેટલાની પણ હૃદયના બાયપાસ વાળા પેશન્ટને બી હોશ કરીએ છીએ, તો એ કશું નહીં થતું. જાણે આ તો બિલકુલ નોર્મલ બાળક હતું, એને કેમ આવું થયું? હેલ્ધી બાળક છે, એ જ ક્વેશ્ચન છે સાહેબ. અમારા માટે આ બી એ કેસ વસ્તુ છે, એક્સેપ્ટ કેમ નથી થયું? થતી. અમના માટે બી મુશ્કેલ છે જવાબ આપવું. એનેસ્થેસિયાની ભૂમિકા ભજાવો છો. એનેસ્થેસિયાની ફરજ એ વિશે કે જે તે પેશન્ટને બેભાન કરવાનું હોય અથવા તો કોઈ ઓપરેશન હોય એ ટાઈમે એનેસ્થેસિયા પોતાની શીશી ઊંઘાડ અથવા તો લિક્વિડ આપી અને એની ડોઝ આપતો હોય છે. પણ આપશ્રીએ આજ જે બનાવ બન્યો એના અનુસંધાનમાં શું કાર્યવાહી કરી હતી, કઈ રીતના પ્રોસેસ કરી એ જણાવશો સાહેબ? આખા બેભાન કરવા માટે જે જરૂરી દવાઓ આપવી પડે એ દવાઓ આપી, પછી એને શ્વાસના મશીનમાં મૂકવાનું હોય, કારણ કે આપણે દવાઓ આપીએ એટલે એના શ્વાસ બંધ થઈ જાય. આપણે બહારથી શ્વાસ આપવો પડે. શ્વાસના મશીન પર મૂક્યો એટલે સરસ સેટલ હતું. મેં સર્જનને કીધું કે ચલો હવે સાહેબ ઓપરેશન ચાલુ કરો, તમે બધું બરાબર છે, હૃદયના ધબકારા, બીપી અમે બેભાન કર્યા પછી બધું લઈ લીધું, બધું ઓકે છે. એના 10 મિનિટ પછી હૃદયના ધબકારામાં વધઘટ થઈ, ઓછા થયા, એ પછી ઇવેન્ટ બની. હવે એ જે ઇવેન્ટ બની છે એ કુદરતી વસ્તુ છે. એ વસ્તુ કેમ બની એ જાણવા માટે પોસ્ટમોર્ટમ આપણે કરાવવું. એટલે અમને ખબર પડે કે અમે શું રહે છે, એમને ખબર પડે. પછી 2 કલાક પછી અમે એમને કહીએ તો એમને લાગે કે સાહેબ અમને અંધારામ રાખે. એવું બી આપણે નહીં કરીએ. એ ભાઈ જે અંદર જોડે ઉભા થાય, કોન્સ્ટન્ટલી 1.5 કલાક અમારા જોડે જ ઉભા રહે છે અને એમને બધી વસ્તુ જોઈ છે, પછી પ્રોસિજર ચાલી રહી છે. સાહેબ, ઓપરેશન દરમિયાન આપણે જે મતલબ કે સીસીટીવી પૂછે તમારું ચાલુ હોય, પણ કોઈ કેમેરા મતલબ કે સ્પેશિયલી સીડી બનતી હોય એવું કોઈ જોગવાઈ ખરી ઓપરેશનમાં? કારણ કે લેપ્રોસ્કોપી ઓપરેશન હોય, દૂરબીનથી ઓપરેશન કરતા હોય ને એવા ઓપરેશનના અંદર ઓટોમેટિક રેકોર્ડર હોય. આ તો ઓપન સર્જરી બહારથી કરવાની હોય, એમાં કોઈ રેકોર્ડર ના હોય. અને ઓપરેશન થયું જ નથી ને, આપણે કે ઓપરેશન તો ચાલુ કરવા જ જતા હતા. હજી તો આપણે સાફ સફાઈ કરીને એટલે આપણે દવામાં, ઇન્જેક્શનમાં કે પછી આગળની ટ્રીટમેન્ટમાં કોઈ કચાશ રાખી નથી. પણ અમુક વસ્તુ કેવું હોય, ના મારા હાથમાં હોય, ના સાહેબના હાથમાં હોય, એ અમુક ઉપરવાળાના હાથમાં હોય. અને એ શું કારણ બન્યું છે એક્ઝેક્ટલી જેના કારણે આવું થયું, એ સાહેબે કીધું એ પ્રમાણે પીએમ એક્ઝેક્ટલી ખબર પડશે આપણને કે એના અંદર શરીરના અંદર શું તકલીફ ઊભી થઈ કે જેના કારણે આવું થયું. એ સૌથી બેસ્ટ પોસ્ટમોર્ટમ જ કહી શકશે, જેનાથી મને બી ખબર પડશે આગળ કે ભાઈ આનું શું કારણ બન્યું છે.